હેપી મોર્નિંગ. હેપી મોર્નિંગ. દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે 13 નવેમ્બર એટલે મકરંદ દવેની જન્મ જયંતિ. મકરંદ દવેનો જન્મ 13 નવેમ્બર 1922માં ગોંડલ ખાતે થયો હતો. મકરંદ દવે ખૂબ સારા લેખક, ખૂબ સારા સાહિત્યકાર, જુદા જુદા અનેક મેગેઝીનો, વર્તમાન પત્રોના તેઓ સંપાદક રહ્યા છે. ગોંડલ ખાતે જન્મ્યા અને ગોંડલમાં તમે એક નામ સાંભળ્યું હશે, નાથાલાલ જોશી, કે જે બહુ મોટા ઊંચા લેવલના આધ્યાત્મક ગુરુ હતા. આ મકરંદ દવેના ગુરુ આ નાથાલાલ જોશી હતા. એટલે મકરંદ દવે ખૂબ સારા લેખક હોવાની સાથે સાથે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ ખૂબ આગળ વધેલા. મારે આ તમારી આગળ મકરંદ દવેની વાત ખાસ એટલે માટે કરવાની છે કે એમના પત્નીનું નામ કુંદનિકા કાપડિયા, કે જે પણ સારા લેખક હતા. આ કુંદનિકા કાપડ અને એ બંને વલસાડની બાજુમાં ધરમપુર અને ધરમપુરમાં આશ્રમ ખોલેલો નંદીગ્રામ. કોઈ દી જીવનમાં તક મળે તો એની મુલાકાત લેજો. આદિવાસીઓના ઉત્કર્ષ અને આધ્યાત્મનું કેન્દ્ર, આ બંને હેતુસર એ બંનેએ આ નંદીગ્રામ શરૂ કર્યું હતું. ખૂબ મહત્વ છે નંદીગ્રામનું. એ જગ્યા એવી છે કે જે આધ્યાત્મિક ચેતનાથી ભરપૂર જગ્યા છે. મારે આજે આ વાત અત્યારે ખાસ કહેવા આવવા માટેનો હેતુ જ આ છે કે મકરંદ દવેની સાથે કુંદનિકા કાપડિયા જોડાયેલા છે અને એ બંનેની સાથે આ નંદીગ્રામ જોડાયેલું છે. અદ્ભુત જગ્યા છે. લોકો ત્યાં ધ્યાન કરવા માટે ખાસ જતા હોય છે. એ આદિવાસી વિસ્તારમાં જે આદિવાસી લોકો છે એમના વિકાસની જુદી જુદી પ્રવૃત્તિઓ અને સાથે સાથે આધ્યાત્મનું કેન્દ્ર એવું નંદીગ્રામ એ આ મકરંદ દવે અને કુંદનિકા કાપડિયા સાથે જોડાયેલું છે. અને બીજું મહત્વની વસ્તુ કે જે આ નાથાલાલ જોશી છે ગોંડલમાં, એ એમના આધ્યાત્મક ગુરુ હતા. એ પણ એક બહુ મહત્વનું નામ છે. એટલે આ બધી બાબતોથી તમે માહિતગાર થાવ એ માટે આ વિષય મને મૂકવાની ઈચ્છા થઈ. સાથે સાથે 31 જાન્યુઆરી 2005ના રોજ નંદીગ્રામમાં જ તેઓએ પોતાના જીવનના છેલ્લા શ્વાસ લીધા. અદ્ભુત વ્યક્તિત્વ હતું. કોલેજનું શિક્ષણ છોડીને ભારત છોડો આંદોલનમાં જોડાયા, સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા અને સાથે સાથે લેખન દ્વારા લોકોને જાગૃત કરવાનું કામ, લોકોની સંવેદનાઓ જગાડવાનું કામ એ મકરંદ દવે જીવનભર કરતા રહ્યા. માટે આજે આપણે એમને યાદ કરીએ. ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય સ્વદેશ.